હેલો મિત્રો, હું રાઠોડ ફરી એક નવા વિડીયો સાથે આવી ગઈ છું. હું આજ તમને બીજી નદીની શેર કરાવવા માંગુ છું. પહેલાં તમને આ નદીની શેર તો મેં કરાવી દીધી છે, હું ફરી વાર કરાવું છું. આખેલા અમે થોડાક આગે આવ્યા છીએ એટલે શરૂઆત તો અહીંયાથી જ કરી લઈએ આ વિડીયોની. તો અહીંયા ઘણી બધી બોરડી પણ છે, પણ તેમાં બોર સુકાઈ ગયા છે. જોઈ શકો કેટલા બધા બોર આવ્યા હતા. આ કોઈ માણસ નથી આવ્યો તો બધા જ બોર લઈ જાત. ચાલો આગળ જઈએ. આ છે તે વન તુલસી કહેવાય અમારા ગામમાં. આવા કાંક ફૂલ હોય છે ને રંગબેરંગી. આ તો બે જ છે. ચાલો આગળ જઈએ. તો અહીંયા ઘણી બધી બોરડી છે અને તેમાં બોર પણ સુકાઈ ગયા છે. પાછી બોરની સિઝન આવશે એટલે આપણે પાછા અહીંયા ખાવા આવીશું. બોર આ કોકની વાડી છે ત્યાં નીચે અહીંથી હવે આપણે જઈએ. અમારા ગામમાં આવા રસ્તા ઘણી જગ્યાએ અમને પીડાતી હોય. સામેની બાજુ રસ્તો નીકળે છે. આ પથ્થરમાં ક્યાંથી હાલવું ક્યાંય નહીં, પણ તોય પણ અમારા ગામના લોકો છે આમાંથી જાય છે. ચાલો આગળ જાય. ઢાળીએ છે કે બ્રેક ના લે. ચાલો આગળ જઈએ. કડવા ખૂબ જ વધારે છીએ અને અમારા વિસ્તારમાં ઘણી જગ્યા મીઠો લીમડો હોય છે. મીઠોની પણ કડવું. ચાલો નદીની પાસે જાય. કુવામાં નાવા ઘણી વાર આવી છે. નજારો આવે છે. આ પ્રકાર નદીનો નજારો છે. તમે જોઈ શકો છો આ મોટા ને મોટા પથ્થર છે. તમે જોઈ શકો છો જ્યારે ચોમાસું હોય ને ત્યારે અહીંયા લગીને તો પાણી પૂગી જાય. તમને ગેરંટી થઈ જાય. તો નીચે ક્યાંથી ઉતરે એના રસ્તો હોય. કાંટાળું ઝાડ છે. તમને ખબર હોય તો મને કોમેન્ટમાં જણાવજો. ચાલો રસ્તો મળી ગયો છે ને તો આગળ જઈએ. નદીની અંદર જવાનું છે. ચાલો આગળ જઈએ. તો અહીંયા ખાખરાનું પણ ઝાડ છે. ચાલો આગળ જઈએ. અમારા ગામમાં આવા ઢાળ જેવા રસ્તા છે. નામ દેવાનું. ચાલો તમને હું માળવેલ પણ બતાવું. ચાલો આગળ જઈએ. આ પ્રકાર કાંક માળવેલ આવે છે. તેની અંદર શું નીકળે તો આપણને ખબર નથી. ચાલો આગળ જઈને ખોલતા જઈએ. આની અંદર કાંઈ ન નીકળે. તો ચાલો હવે આપણે નદીની અંદર પહોંચી જ ગયા છે. નદીની થોડીક જ દૂર છે. તમે જોઈ શકો છો
કેટલો બધો અમારા વિસ્તારમાં કડવો લીમડો થાય છે. તમે જોઈ શકો છો આ ધૂળ નાઈને આવ્યા તો એ પાછા પગ તો મેલા થવાના છે એટલે પાછા જાય, પાછા આવે એટલે પાછા જાય. ચાલો આગળ જઈએ. તો ચાલો આ અમારા ગામની બીજી નદી છે. ત્યાંમાં પાણી ચોમાસે એટલું આવે છે ને તો આપણે અહીંથી અહીંયા જવું હોય ને તો પણ ન જોઈ શકે એટલું પાણી આવે છે. તમે જોઈ શકો છો નદીનો ઉપર ત્યારે નજારો કેવો હતો ને નીચે અત્યારે કેવો નજારો હતો. ચાલો તો તમને મેં મોટો પથ્થર બતાવ્યો તો તેની પાસે જઈએ. અત્યારે હું પથ્થર માટે ઊભી છે વિશાળ હું જોઈ શકો પથ્થર કેવડો મોટો છે. તો આ દેશી દવા છે ને તેમનો છોડ અહીંયા છે. આપણે દાઢ કે એવું કંઈક દુખતું હોય ને ત્યારે લગાડવામાં આવે છે. આ અક્ષિત દવા છે આની. અને તો શું હોય મેં કોઈ દી જોયું નથી. કંઈક આ પ્રકારનું બી નીકળ્યું છે આની અંદર. બધામાં તેવા બિયા છે. ચાલો આગળ જઈએ. તો આજનો વિડીયો મારો અહીંયા સમાપ્ત થયો. જો તમને મારો વિડીયો ગમે લાઈક કરો, શેર કરો. તે જ રીતે ઘણા બધા વિડીયો જતા. રામ રામ ને સીતારામ.